વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે હું આવી છું મારા ગટુડા વગર, પણ હું મારા મમ્મીના ઘરે છું એટલે હું જસ્ટ અહીંયા એમને ચક્કર મારવા આવી હતી. મેં કીધું ગટુડાને કે હાલ મારા ભેગો, મારી સ્કૂલ પડે કાકી, નહીં તો હું આવત. મેં તો ઓકે, હવે હમણાં આઠમ ઉપર એને હું ફરી લઈને આવવાની છું. અને આજે એકચ્યુઅલી છે ને અમે લોકો એડવાન્સ ચાલવાવાળા લોકો એટલે એડવાન્સમાં રક્ષાબંધન સેલિબ્રેટ થશે. કોઈ પણ આવી ગયા છે એટલે પપ્પાને રાખડી બંધાઈ જાય. અને અંકુર એટલે કે મારો ભાઈ એ રક્ષાબંધનના દિવસે ત્યાં જ છે અમદાવાદમાં જ, એટલે એને તો હું એ દિવસે જ રાખડી બાંધીશ, ચાલશે સેમ ડે. એટલે હવે પપ્પાની રાખી અને અહીંયા જે રાજકોટમાં જે મારા ભાઈઓ છે એ લોકોને રાખડી બાંધવા અત્યારે હું જઈ રહી છું. તો મને લાગ્યું કે ચલો બધા જોડે રહીએ આપણે. ये पीछू देख रहे हो, पीछे देखो, पीछे पीछे वाले इधर आइए, इधर आइए, आइए आइए आइए, आपका स्वागत है, आइए. आज છે મારા ફોઈ જે પપ્પાને રાખડી બાંધવા આવ્યા છે ઓલરેડી. એટલે આજે રાખડી બંધાઈ જાય તો પછી રક્ષાબંધનના દિવસે હવે કદાચ અંકુર બી ત્યાં છે તો મેં બી શાયદ પપ્પાને બી અમદાવાદ બોલાવું, પણ હજી નક્કી નથી. કેવું તમારે અમને કંઈ? જય શ્રી કૃષ્ણ બધાને મારા તરફથી. જય માતાજી, જય ભોળાનાથ. 3 મહિનાના થોડાક નર્વસ થઈ જાય કેમેરા સામે આવે ને એટલે મને ખબર છે. હેલો, રક્ષાબંધન અમારા ઘરમાં આવી ગઈ છે. ફોઈબા રાખડી બાંધવા માટે તૈયાર થઈ ગયા છે. હાલો ફોઈબા, હાલો. બાકસ મારા જેવું છે. કહાની ઘર ઘર કી દીવાર. દીકણો રે મારા પપ્પા. મારા વીરા વિરલ તને ગાડી લઈ દઉં, દિવાળી ગાડી લઈ દઉં, તારી ગાડીમાં ફરવા. લાડી વયા ગયા બિચારા. હવે લાડી લઈ દઈએ એટલે અમારે શું કરવાનું? ફોરી બાંધો પછી ને બતાવો પપ્પા હાથ. વેરી ગુડ. બધાય બહેનોની હું જ રાખડી બાંધી દઉં છું. અમારા ત્રણેય બહેનો, હા. મારા 2 બહેનો નથી આવ્યા એની પણ હું જ બાંધી દઉં છું. હા, આ અમારા ફોઈબા છે ને એ એવરી યર મારા જેટલા ફોઈઓ છે એ બધા રાખડી મોકલાવે છે પપ્પાને બાય કુરિયર. એટલે આ ફોઈબા આવી જાય ત્યારે એ દિવસે બધી કુરિયરમાં આવેલી રાખડીઓ અને એમની પોતાની ખુદની રાખડી મારા પપ્પાને બેનની કમી મહેસૂસ નથી કરવા દેતા. આ આવી જ જાય એવરી યર. એટલે આ વખતે રાખીના દિવસે એટલા માટે નથી બિકોઝ ઓફ કે હું બી નથી, એટલે એમણે એવું કીધું કે તું આવી છો તો આપણે રાખડી બાંધી દેવી છે તારા પપ્પાને. એટલે મેં તો ઓકે, મોસ્ટ વેલકમ. कितनी सारी राखियां बंध चुकी है पापा के हाथों में. ये है भाई बहनोनी, ભાઈ બહેનનો હેત તમારો આવો આખી જિંદગી રે. વાહ ભાઈ વાહ. ખાઓ ખાઓ ખાઓ, ખાઈ જાઓ. ફોટોગ્રાફી નથી, વિડીયોગ્રાફી છે. ખાઓ. ઓલા જૂના જમાનાના લોકો હોય ને ખાતા ખાતા સામું જોવે. હા કઈ વાંધો નહીં, જ્યાં અંબાઈ ત્યાં. મારી માને ભાભી રાખડી બંધાય છે
વાહ ભાઈ વાહ. એ ખમૈયા કરજો. વાપી મમ્મી કે મારા સ્વભાવ મુજબ એટલું જ તો હું કરું જ. વાહ ભાઈ વાહ. પુરાવા દે છો ઈ. હા માં હા. આ મારા ભાભીની રાખડી છે, એને હું બાંધું છું. હા. આવતા વર્ષે તમારા ભાભીની હાજરી હતી, અત્યારે નથી. બહુ દુઃખ થાય છે. માં જો આ મીનુભાઈની રાખડી સ્વીકારી લેજે. હાલો બિચારી કે હું સ્વીકારું હવે એનોય પુરાવો દોવી કે બસ સરસ લે હાલો રાખડી પહોંચી ગઈ મમ્મીને. હાલ મમ્મા આશીર્વાદ દઈ દેજે. હું લગ્ન કરીને ગઈ ને પછી ઘરે થોડી રસોઈની ને એવી બધી તકલીફ થઈ ને એટલે પપ્પા માટે ટિફિન બંધાવ્યું છે. એટલે ટિફિન આવી ગયું છે તો અમે જાતા હતા એકચ્યુઅલી બહાર હજી બીજા ભાઈઓને રાખડી બાંધવા. હમણાં મેં વિડીયોમાં પહેલાં કીધું પણ ટિફિન આવી ગયું તો પપ્પા કે હવે જમીને જ જાઓ. એટલે ઓકે જમીને જઈએ. એટલે પહેલાં અમે લોકો જમી લઈએ અને હવે નીકળીએ છીએ. એકચ્યુઅલી જેમને ફોન કરી દીધો ને જે ભાઈને એ બિચારા રાહ જોતા હશે એટલે જલ્દી જલ્દી જમીને અમે લોકો ભાગીએ ફટાફટ. તો ચલે ભૈયા લોકો રાખી બાંધને. એ હાલો આવી ગઈ મીનુબેન હાલો જલ્દી હાલો. અમે જઈએ છીએ રાખડી બાંધવા. સ્ટે ટ્યુન વિથ મી. પણ કેવું થાય ખબર છે આપણે ઘરમાં હોય ને તો છાંયો હોય હો. આપણે જ્યાં બહાર નીકળવાનું થાય ને ત્યાં જ તડકા નીકળે. ભગવાને પરીક્ષા લે આપણી. બહુ તડકા કરે છે ને હું તડકામાં બાલે ન જાઉં લેતી જા. કાલ તો પાછું મારે વયો જવું છે એટલે આજ કમ્પલસરી રાખડી બાંધવા જવું પડે એવું છે. તડકે में आ रहे हैं भाई लोग देखो अब बहन का प्यार. માથા વગર ખવી જ કરજો. ખવી કરી નાખવાનો માથા વગર. હા હો ઘણા બધા ભાઈ તમારા બેન ભાઈ નો પ્રેમ છે ભાઈ. બહુ લાંબી લાંબી આયુષ્ય દે મારા ભાઈને. અને આમ તો બીજી કઈ મનોકામના મારા ભાઈ બાકી રાખી નથી જીવનમાં પણ છતાંય કઈ બાકી રાખી હોય તો પૂરી થાય એ પ્રભુ પાસે પ્રાર્થના. રાખડી હમણાં બાંધવું હોય 1 મિનિટ ઉભા રહેજો. હા મારા ગુંદીરામના પેડા બરોડાથી આવ્યા છે. ત્યાંથી આપણું ખાવાનું થાય છે. બરાબર છે. એટલે કઈ પગે ધરતી નહીં હો, પૈસા પૈસા આપણે ધરવાનું હોય લેવાના હોય. હા કાઢો 500 ને પ્રફુલભાઈ. તો અમારી તો કરવા તો કાંઈ ખર્ચો કર્યો હોય તો. ભાઈ તો એના ખાલી આશીર્વાદ હોય ને ભાઈના એટલે ભયો એમના આશીર્વાદ થી જ હું ખબર કાલે આપણો ભંડાર ભરાય. અને આપણે ભરાય ને હારવાર આપણી બહેનોના આશીર્વાદ થી એ લોકોના ભંડાર ભરવાય. આશીર્વાદ તું દે કે અમે દર મહિને તને દર વર્ષે તને 12-15,000 કે 21,000 બસ તમે રાજી રહ્યો ને પરિવારને રાજી રાખો. આપણે બીજું કાંઈ જોતું નથી. ખુશ રહ્યો હેલ્ધી રહ્યો ને આપણે 7 ગાંઠ મારી દીધી છે. હું દર વર્ષે મારા દરેક ભાઈને 7 ગાંઠ જ રાખડીને બાંધું કારણ કે હું એવું માનું છું કે 7 ગાંઠ બાંધીએ ને તો 7 જન્મ સુધી આપણને આ જ ભાઈ મળે. બસ હવે ડિરેક્શન ફેરવી નાખો. જા દો પ્રફુલભાઈ ચાલો અમે તો જવા દે. તમે આગળ વયા જાઓ. અગીના જાવ કા હા ખૂબ લાંબુ આયુષ્ય મળે ને મારા ભાઈના 2 છોકરાને મારો ભાઈ ખૂબ ખુશ રાખે. ખાસ કરીને તો મારા સરસ મજાના બ્યુટીફુલ ભાભીને ખુશ રાખે. ક્યાં બાબુ ના એવું જરાય નહીં. બહુ ટાઈમ પાડે અને એકદમ આમ કહેવાય ને કે આપણે કેમ સ્ત્રીઓને એમ કહેવાય કે પતિવ્રતા એવી રીતના મારો ભાઈ બહુ જ પત્નીવ્રતા છે જે એની વાઈફને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે ખાલી આ મજાક છે અને સિરિયસ લેવું નહીં. ઉર્વશી ભાભી તમારે તો ખાસ સિરિયસ ન લેવું.
દુલીરામના બરોડાવાળા પેડા છે કેવા લાગે કેજો સરસ છે ને લાવ ને ખાવ ને લાવ ને કા કેમ એવું અલે એવું નહીં બોલવાનું હો. એલા લાકડીમાં છે ને હું થોડુંક મીનિંગ લઈને આવી છું કે શંકર ભગવાન એમ આપણે લવ સ્ટોરી હંમેશા આપણે જોઈ હોય ને તો કૃષ્ણની ને રાધાની પછી આપણે કહેવાય ને કે સૌથી પહેલું કપલ લવમાં સક્સેસ થયું હોય તો એ પાર્વતીજી ને શંકર ભગવાન એટલે બસ આવી જ રીતના એમની હવે અમને તો શંકર ભગવાનની બાંધી છે ખબર નહીં હવે તો ભભૂત લઈને બેસી જ ગયા છે ભાંગ ને એની ચડાવીને કહેવાય ને કે એ જ બધું પ્રસાદીમાં અને પાછા બાયકાશ બાવાજી છે એટલે એ લોકોને તો શંકર ભગવાન પડે એવા આપણને ન પડે. इधर आ जाइए ना मीनू बुआ हमारे मुंह दिखाई दे ऐसा कि एक गई પછી આખો ત્રણ રીવડી આમની પગાર ઉભો રહ્યો જલ્દી આ ડિસ્કેસ ઓલું થાય ડિસ્કેસ ઓલું થઈ ગયો ચાર ક્યાં આ પ્રેમમાં ઓલું થાય ના ના બહુ કયું ખાસ એટલું બધું વાઇટ કેમેરા નો હોય કઈ પાંચ છ છ અને આ સાત તમે તમારા ભાઈઓને સાત ગાંઠ બાંધજો તમારો ભાઈ ચૂપ ચૂપ જીવે આશીર્વાદ આશીર્વાદ કેટલા દો એમ કાંઈ નથી જોતું ને આ વખતે મેં રક્ષાબંધનમાં ખરેખર નવો નિયમ બનાવ્યો કોઈ ભાઈ પાસેથી કાંઈ બસ મારા ખાલી હવે અત્યારે તમને કોઈને ઘરમાં ને ઘરમાં રહીને સેલિબ્રિટી જેવી ફિલિંગ આવે આજે મને આવે શું કામ ખબર છે કારણ કે આજે સવારથી એક તો બારે હતી એ દેખાઈ ગયું મારે દેખાડવાનું નહોતું ઉભા રહ્યો બરાબર એક તો હું સવારથી આજે બારે હતી અને મારી સવારથી આજે ઘરે બહારના 2-3 કામ હતા જેમ કે પ્રફુલભાઈને રાખડી બાંધી નીરવભાઈને રાખડી બાંધી હમણાં એક ભાઈ હવે આવે છે રાખડી બાંધાવા મને આ લોકોનું એટલે મને આમ રસ્તામાં આ લોકોનું પડે એટલે એ લોકોને રાખડી બાંધતી આવી અને મારા આ ભાઈલો છે ને બહુ એટલે બહુ એ પૂરું ફેમિલી બહુ ફ્લેક્સિબલ છે કે હું જાઉં તો બી ઓકે અને અધરવાઇઝ હું એને બોલાવી લઉં કે ભાઈ તું આવી જા હું તને રાખડી બાંધી દઉં તો બી ઓકે એટલે એ લોકો હવે આવે છે ઘરે આવીને તો પણ હજુ એક મેડમ આવ્યા નથી મળવા અને બીજા મેડમ બિચારા બપોરના લગભગ 1:30-2 વાગ્યાથી નીકળી ગયા હતા મળવા જોકે હમણાં અમે મળ્યા એકચ્યુઅલી 1-8 કલાકથી અને એ અત્યારે અહીંયા હાજર છે મેં બતાડી દીધું થોડુંક એટલું બગલા જેવડું મોટું આમ દેખાઈ ગયું હશે તમને એ મને મળવા આવી છે બહુ જ મારી ખાસ બેસ્ટુડી છે કેટલી તપસ્યા કરી પછી અમારા મેડમ છે ને અમને આજ મળવાનો મોકો દીધો છે એવું નથી ના ના બહુ એટલે બહુ નજીક છે ને અમે લોકો છે ને અમે એકબીજાને શું કહીએ ખબર છે આપણે કેની જોડી છે કાનુડાની ને સુદામાની અમારે બંનેની એની જોડી છે એટલે બસ ભગવાન આવી અમારી આ જોડી આવી જ રીતના અમર રાખે જેમ કૃષ્ણ સુદામા અમર થઈ ગયા આવી રીતના રિયા કાજલ અમર થશે ભવિષ્યમાં ઇતિહાસમાં ક્યાંક તો આવશે હિસ્ટ્રી ક્યાંક લખાશે આપણી હિસ્ટ્રી અવશ્ય લખાશે જ ને ઓકે મિત્ર મિત્ર પરમ મિત્ર ખાસ મિત્ર હું જેની પરમ સખી છું એક મારી પરમ સખી છે જે અત્યારે ઓલરેડી હાજર નથી એ જો આવે તો એ નહીં મળાવીશ નહીતર પછી એનું તમને છેલ્લે નામ ફોડ પાડી દઈશ કે હું કોનું કહેતી હતી કોણ મહાન વ્યક્તિ હતા ને આવ્યા નથી પણ મેડમ હજી અને હજી એક મેડમ છે ને ઊંઘે છે તમને બતાડું દેખો દેખો ક્યા ये पेड़ है चादर ओढ़े या सोता कोई ये हमारी जो ये हमारी बुआ है जो सोई हुई है ना જો હમણાં છે કોનું નામ લીધું તું કોણ આવ્યું આવી ગયું મો ભઈલું એ હમણી ભાભી એ બચુડો ક્યાં એમ હાલ જ નહીં હોય મારે મળવું ન હોય એને બસ ને હજી હું હમણાં જ વિડીયોમાં વખાણ કરતી હતી કે મારા આ ભાઈ ભાભી છે ને એ લોકો બહુ જ ફ્લેક્સિબલ છે અને જો અત્યારે વ્લોગ ચાલુ છે એટલે જોજો હું કે ભાઈ વ્લોગ ચાલુ છે બોલો કંઈક બોલવું હોય તો કાઈ નહીં રાખડી બંધાવ આયા હજી લગન થઈ ગયા હોય તો આયા થાય છે માટે ન્યા નો આવવું જોઈએ આવું જોઈએ આ વખતે મને બરાબર છે મારી ભૂલ છે નેક્સ્ટ યર થી આવું જ કરીશ મોજ ના ઢીંગલાવ તમારા હા ઢીંગલો એક જ છે ઢીંગલો કે થઈ ગયા મારે બોલ ઢીંગલાવ ક્યાં આવી ગયા ઢીંગલા બે છોકરા હવે છે
કરે છે અને ચા ને દૂધ બધાનું બધું પીસું ચાલુ થઈ જાય. એવું કાંઈ નહીં આપણે પાચન ક્રિયા હોય ને એના ઉપર ડિપેન્ડ કરે એવું કાંઈ હોય નહીં. મારો ભાઈ રહ્યો બરાબર હવે બધા બધું જમી કરી બધું કરી એ અમારાથી ડબલ જમે તો ઈ તો એવડો એટલો ને એટલો જ છે એ તો અમુક લોકો જ છે આપણે નથી ખાતા તો એટલું બોડી વધી જાય મૂડ આપણી પાચન ક્રિયા ઉપર જ ડિપેન્ડ કરે છે બાકી એવું કંઈ ખાવાનું વહેલું ઉઠવાનું કામ ચાલુ કરવાનું કાંઈ નો ફેર પડે મારી મમ્મી ત્યાં કેટલું કામ કરે મારે છે ને મેં એવું મારું 9 મહિનો એટલો મેં એવું પણ બધાયને ફેર ન પડે હોર્મોન શું કરે આમ હું ખાતે એક ટાઈમ જમવું ને પછી બપોરે જમી લઉં ને આરામ કરે 9 મહિના જમીને સુઈ જાઉં કંઈ કામકાજ નહીં તો કરતો વધે. એ મેચ બોક્સ ક્યાં છે મેચ એ બોક્સ એટલે શું પણ મને કઈ શું એ મેચ બોક્સ શું ઈ મને નહીં ખબર પડે અરે બાકસ કે બાકસ એ તું તો અમદાવાદ ગયા ભેગી તો મેચ બોક્સ ઉપર આવી ગઈ બાકસ કહેવાય બાકસ કે પપ્પાને બાકસ એવું ન કરે એટલે મેચ બોક્સ એટલે કોઈ ખબર ન પડે આમ તો જોઈ કે અમદાવાદી કઈ બધા હું મેચ મેચ બોક્સ જ બોલે भैया मेरे राखी के बंधन को निभाना भैया मेरे ये બધી કરતી હો અરે આજે તો આમ ચાંદલો થાય હાય ભાઈ 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 અને આજ વખતે તો ભાભીને હારો હાર થાય એના જેવડો ચાંદલો થાય આ જો આડો ને ચૂકો ના ના સીધો જ છે આ અમદાવાદ ગઈ ને એટલે બગડી ગઈ હા, ભલે. તું તો ડાયરેક્ટ ટાર્ગેટ કોની પર કરશ ખબર તને કોના ઉપર? મારું બોલ હા, જો ધવલ ધ્યાનથી જોવો જ ને હું કે અહીંયા આવી એટલે મારું મોઢું આવે લે. આવે જ ને કેટલો ટાઈમ છે 1 મહિનામાં તો ધવલ કરવા માંડી બોલો લ્યો આટલા વાર આપણે રાખેલું કઈ નહીં હા, હેલો એવું કાંઈ નહીં. હેલો ઓમ જય જગદીશ હરે ભગવાન ભગવાન છે ખબર નથી હું બોલવાનું એટલે પપ્પા આમ રાખો તો સેજ બે ભાઈ ભાભી આજીવન આમ ને આમ સુખ સંપત્તિથી રહે. ઉલટા એક બાબલું આવી ગયું છે, બીજું કરવાની ઈચ્છા હોય તો જલ્દી કરી નાખે. બીનાબેન જોવો તો. હા, એમ. એ પૂંચાઈ હારી નિશાની હવે તો રિયાનો વારો આપણે જૂનવાણી નિશાની. ડોર સાંભળજો. હવે અમારે નો રમાડવાનો હોય પેલા ભાઈને હોય હો. હે? પેલા ભાઈને હોય ભાભી ટાઈપ કર્યું ને ભાઈ તમે હા પેલા તો ભાભીને બોલ બોલ એ એમાં એવું નહીં, મને એવું થાય ને કે મારા ભાઈને ચાટાળા રાંધીને ખવડાવે, મારે પેલા એને હાચવવી પડે ને ભાઈ. રક્ષા કરતા હોય એમનું તો હા, એમ. પેલા ભાભીને હાચવવા પડે ભાઈ. ગયા પછી ગિના નહીં હોય ગયા પછી અજ્ઞાન આવ્યું એમ. હા સમજી ગયા ને તમે સમજવા વાળા બધા સમજી જાય હેલો. જેવું શંકર અને પાર્વતીની જોડી અતૂટ હતી, જેમ રાધા અને કૃષ્ણની જોડી અતૂટ હતી, જેના આપણે વારંવાર ઉદાહરણ લઈએ છીએ, મેં બપોરના કીધું હતું એવી જ રીતે મારા ભાઈ ભાભીની જોડી આવી જ રીતે અતૂટ રહે. એ પહેલી પ્રાર્થના. અને બીજી પ્રાર્થના, આ ત્રીજી ગાંઠ પછી હમણાં આગળ હું કહું છું, આ ચોથી ગાંઠ તમને બધાને ખબર જ હશે, આ પાંચમી ગાંઠ મેં બપોરના પણ કીધું હતું, રાઈટ? આ છઠ્ઠી ગાંઠ આ બધી મારા ભાઈની પ્રાર્થના છે, ભાઈ માટેની. અને આ સાતમી ગાંઠ. શું કામ મેં 7 ગાંઠ બાંધી? કારણ કે 7 જન્મ સુધી મને મારો આ જ ભાઈ સ્વરૂપે જોઈએ છે અને આ જ ભાભી મને ભાભી સ્વરૂપે જોઈએ છે. અને મારો ટેણકો હજી આવ્યો નથી, નકર અહીંયા તમને દેખાડે. એનો મને અફસોસ રહે છે કે આજે હું વ્લોગમાં મારા ટેણિયા નહીં લઈ શકું. હા. અને એ હમલા એકચ્યુઅલી જો જે છે ને ફેક્ટ કહું, ભાભી રાખડી ભૂલી ગઈ હતી, સાવ મને ભૂલાઈ ગઈ હતી. હું અત્યારે હમણાં લઈને આવી ભાઈની રાખડી ઓહ, લઈ બાપરે. લીધી. એટલે આજે અને એ મને યાદ કેવી રીતે આવ્યું, મીનુફાઈએ મમ્મીને રાખડી બાંધી ને તો મેં કીધું હાય તમે ભાભી રાખડી લઈ આવી. મેં કીધું મારે ભાભી રાખડી ભૂલાઈ ગઈ છે. પછી સાંજે અત્યારે યાદ આવ્યું ને એટલે લઈને આવી. મને હાવ ભૂલાઈ ગયું તો હાવ. જો 1 મહિનો માં રહીને એમાં મારી રાખડી આવતા આવતા આવતી વખતે વખતે મને ભૂલી જાય ભૂલી ગઈ. ભાભી એમ કે ખબર બહાર જા તું ના ના એવું તો હું ન કહું હે ને. ના એવા તો રિયા છે નહીં હો લ્યો. એમ ને. 3 4 એટલે શું પ્રાર્થના કરું? આ 5 કે 7 ટેણિયા આવે એવું? બહુ બાપરે. આ 6 એને હવે હાથ માંડો બગલો બને એવું છે. હવે ધવલને સમજી જવું પડે દોરાબર છો. ये है મને ભાભી રાખલી. મને બહુ ચુડિયો
ગોટલી મટલો મને ગોટલો આ પેલા મારી બેનપણી હતી હો, ભાભી તો પછી ખબર બેનપણી. જો, સૌથી પહેલા મને ભૈલો મળ્યો. હા એ. પછી ભૈલો છે ને મને એની બેનપણી થી મને મુલાકાત કરાવી કે આ મારી બેનપણી છે. એટલે બે જણા છે ને લગ્ન પહેલા મારી ઘરે ઘણી વખત બેસવા આવતા, અમે ચા પાણી પીતા, અમે લોકો રાત્રે બહાર રખડવા જતા. અને અમુક વખતે એવું બને કે બે જણા બાઈ જવાય તો સોલ્યુશન કરવા આવતા. અને મને હું ભલે બહુ નાની હતી પણ તોય મને મજા આવતી. મને એવું લાગતું કે હાલો આપણું ક્યાંક હાલે છે, આપણું કોઈક માને છે. અને બે જણાએ મને ખૂબ આમ સરસ રીતે સાચવી છે. ભલે હું બેયથી નાની છું પણ માનપાનમાં મને લોકોએ ઘટવા નથી દીધું. દરેક વખતે, દરેક પ્રસંગમાં, દરેક સિચ્યુએશનમાં, સુખમાં દુઃખમાં બધી જગ્યાએ બે જણા સૌથી આગળ આવી જાય છે. અને કોઈ ઉમ્મીદ વગર હું તો શું કરી શકતી હોય છે એમ છતાંય પરિસ્થિતિ હોય કે ન હોય, સારી હોય ખરાબ હોય, રાત હોય દિવસ હોય, ઠંડી હોય તોય ભલે ને વરસાદ હોય તોય ભલે, ટાણાસામાં બે જણા આવીને ઊભા રહી ગયા છે. એટલે એમાં આપણી પાસે કોઈ શબ્દ નથી. બસ હવે પૂરું થઈ ગયું. પણ હું મીઠાઈ લઈ આવું, મને ડોળાવીશ. લેજે. ઓલા બરોડાના દુલીરામના પેડા છે. ઓ બાપરે. હા, સરસ છે. હા, પેલા માવાના છે. આ હમણાં ભાવશે જ. આખું ભાવશે. એ તો છેલ્લા બધા હું ખાઈ જઈશ ઉપાધિ કરવા. આમાંથી તું ખાતો લાગે. આખું ભાવશે. રાતી ખાઈ જાવ. સારા. દુલીરામ. જો રાખડી બાંધવા માટે મને શું ગિફ્ટ મળ્યું? ટેંગ ટેંગ. ઇન્દિરા ગાંધીજી. સીધા તો ઊંધી બાજુ જો ગાંધી બાપુ સીધા જો આયો. विद बेस्ट कॉम्प्लीमेंट्स. ये मेरी रक्षाबंधन की गिफ्ट हीतला और भाभी की ओर से टिंग टिंग टिंग. હા. ये हमारी भाभी મને ગિફ્ટ આપી. તારકુ હે આ અમારી હીતલાની બાયડી છે ને એની. હા બસ. થઈ જાય. ભાભી કહો કે બેન પણ કહો ખબર નહીં પડી મારા રક્ષાબંધનની એને મને આ ગિફ્ટ આપી. કેવું છે? મસ્ત છે ને? એટલે વન ટાઈપ ઓફ બ્રેસલેટ પણ છે અને એનું સજેશન એવું છે કે જ્યારે સાડી પહેરીએ ને તો બંને હાથમાં પણ પહેરાય અને અગર કંઈ ડ્રેસ કે એવું કંઈ છે તો સિંગલ હાથમાં બી પહેરાય. મસ્ત છે ને? એટલે એ તો હજુ બીજું સાંકડા જેવું કંઈક લઈ એવી હતી પણ હું જાડી પાડી છું ને તો મને થયા નહીં. તો ગાઈસ અમારી જણાને બોલ એમ આજે ભાઈ ભાભી પાસે જ બોલાવી એમ રહી હતી. બોલ ને, જો બોલતો નથી, જો આવી જ રીતે વાયણા કરે. બોલ હા ચાલુ આ કરશે. તો અમારી રિયાની ચેનલને એટલે કે રિયતી ચેનલને લાઈક, શેર અને Subscribe સબસ્ક્રાઇબ જરૂર કરવાનું કરજો. બિલકુલ ભૂલતા નહીં.